નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું ધવલ મારું સ્વાગત કરું છું લક્ષ્યમ એકેડેમીના આ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમને ખ્યાલ હશે રેલવેની અંદર એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસની ભરતી જાહેર થઈ છે અને આ વખતે 3000 જેવી જગ્યાઓ છે. ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. જો તમે આના વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. 28 ઓક્ટોબરથી આ 12 પાસ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 27 નવેમ્બર સુધી આના ફોર્મ ભરાશે. એટલે જો તમે 12 પાસ છો અને તમે રેલવેમાં નોકરી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી ફોર્મ ભરી શકો છો. તો હવે રેલવેની અંદર આ વખતે જે જગ્યા છે એ 3058 છે. ટોટલ એનટીપીસીમાં 2 પ્રકારની પોસ્ટ હોય, એક તો 12 પાસ હોય અને એક તો ગ્રેજ્યુએશન લેવલ ઉપર હોય. એટલે બે ભેગી થઈને 8000 જેવી છે, 8868 જેવી પોસ્ટ છે. પણ 12 પાસ ઉપર 3058 જેવી જગ્યાઓ છે. તમને તો ખાલી એક જ સીટ જોઈએ અને એ એક સીટની અંદર તમારું કામ થાય. બરાબર. આ આખી જે પોસ્ટ છે એ આખી ગ્રેજ્યુએશન વાળા માટે છે. જો આપણે 12 પાસની વાત કરીએ તો 12 પાસ છે તો એની અંદર જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એકાઉન્ટ ક્લાર્ક છે, ટ્રેન ક્લાર્ક છે અને કમર્શિયલ ટિકિટ ક્લાર્ક છે. આવી પોસ્ટ છે. ગ્રેજ્યુએશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશનમાં જુઓ ગુડ્સ ટ્રેન મેનેજર છે, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ છે, સિનિયર ક્લાર્ક છે, સ્ટેશન માસ્ટર છે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે, ટ્રાફિક આસિસ્ટન્ટ છે. એટલે આની 5000, આની વધારે છે ગ્રેજ્યુએશન વાળાની અને ઓલાની જે છે આના કમ્પેરિઝનમાં થોડી ઓછી છે. બરાબર. પણ વાત ગુજરાતની, અહીંયા જે ગ્રેજ્યુએશનમાં આરઆરબી અમદાવાદ ગુજરાતની અંદર 79 જેવી જગ્યાઓ છે. જ્યારે આપણે વાત કરીએ અહીંયા આ જગ્યાએ 12 પાસ ઉપર તો જગ્યા વધારે છે, 153 જેવી છે. તો 12 પાસ ઉપર તમારે સિમ્પલી તમે 12 પાસ હોવા જોઈએ અને 12મા ધોરણ તમે 50% માર્ક સાથે પાસ કરેલું હોવું જોઈએ. એસસી અને એસટીના સમુદાયના દિવ્યાંગો છે અથવા તો એક્સ સર્વિસમેન છે એના માટે આવો 50%નો ક્રાઇટેરિયા નથી. સિમ્પલ ક્વોલિફિકેશન છે, રેલવેની અંદર જોબ છે, પોસ્ટ પણ સારી છે. બરાબર. તો હવે મેઇન વસ્તુ એ કે ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય કે સર આરઆરબીની અંદર પરીક્ષા પાસ કરવી હોય તો શું આપણે કોચિંગ લેવું જોઈએ, શું આપણે સેલ્ફ સ્ટડી કરવું જોઈએ? તો બંને વચ્ચેનો આખો એક ડિફરન્સ છે એ સમજાવું, નિષ્પક્ષતાથી સમજાવીશ અને આ વસ્તુ તમને ચોક્કસથી ગળે ઉતરી જશે કે આરઆરબીની તૈયારી કરવી હોય, કેન્દ્ર સરકારની ભરતીની તૈયારી કરવી હોય અને જો કરવી હોય તો નોકરી કરાય અને એ પણ કેન્દ્ર સરકારની, સોને પે સુહાગા. એટલા માટે કેમ કે સૌથી પહેલા જ દિવસથી તમારો ફૂલ પે પગાર હોય અને જેમ જેમ તમને આગળ જાય, જેમ જેમ તમે જૂના થાવ એમ એમ તમને પગાર પણ ખૂબ વધારે થાય. ગુજરાત સરકારમાં 5 વર્ષનું ફિક્સેશન છે, જ્યારે આવી કોઈ ભરતીઓની અંદર એ ફિક્સેશન છે જ નહીં. કેન્દ્ર સરકારમાં ફિક્સેશન નથી. આ ઈ ભરતી છે કે જેમાં દિવાળીનું પણ બોનસ મળે છે, 70+ દિવસનું બોનસ મળે છે. આ સૌથી મોટો ફાયદો છે. હવે વાત મુદ્દાની કે જો તમે સેલ્ફ સ્ટડી કરો, તમારી જાતે જ તમે સીધા યુટ્યુબથી ડાયરેક્ટલી તૈયારી કરો તો શું થશે અને કેવી રીતે થશે? જો ભાઈ, હંમેશા અર્જુન છે કે એકલવ્ય છે એને પણ ગુરુની જરૂરિયાત પડી હતી, ગુરુ દ્રોણની જરૂરિયાત પડી હતી. ત્યારે એ સાચું માર્ગદર્શન છે એને મળ્યું હતું. કોઈ પિક્ચર બને, કોઈ એક્ટર હોય, કોઈ એક્ટ્રેસ હોય કે ગમે તેવા પિક્ચરો બને તો એને ડાયરેક્ટરની જરૂરિયાત પડે. તો એવી રીતે હંમેશા તમારા જીવનમાં કોઈક સાચા માર્ગદર્શકો હોય એની જરૂરિયાત પડે છે. તો જો તમે સેલ્ફ સ્ટડી કરો છો અને જો તમે ઓલરેડી ઘણી બધી એવી પરીક્ષાઓ પાસ કરેલી છે તો તમે સેલ્ફ સ્ટડી કરો અને રેલવેની અંદર તમે આવો અને રેલવેની આ પરીક્ષાની તૈયારી કરો તમારી રીતેથી, તો તમે અહીંયા એ કરી શકો છો. પણ એના માટે નિયમિત રીતે તમારે મિનિમમ 6 કલાકનું, 4 થી 6 કલાકનું વાંચન જોઈએ. તમારા બેઝિક્સ બધા જ ક્લિયર હોવા જોઈએ, બધું જ ક્લિયર કમ્પ્લીટ હોવું જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને આના માટે ઘણા બધા લોકોની યુટ્યુબ સિરીઝ પણ તમે સજેસ્ટ કરી, તમે જે છે એ કરી શકો છો, જોઈ શકો છો. બરાબર. તો હવે મેઇન મુદ્દો એ કે સેલ્ફ સ્ટડીની તૈયારી કરીએ તો શું થાય? સેલ્ફ સ્ટડીથી તૈયારી કરો તો કોઈને પૂછવા જવાની જરૂરિયાત રહે નહીં. તમે તમારી રીતે એ તમે મહેનત કરી શકો, ખર્ચો ઓછો થાય, કોચિંગ લેવા કરતા ખર્ચો ઓછો થાય. બરાબર. અને તમે તમારી રીતે જે છે એ ચાલતા હોય.
બરાબર, તમે તમારી રીતે ચાલો તો તમે મન પડે ને ત્યારે રિવિઝન કરી શકો. પણ જો આની અંદર સૌથી મોટું ચેલેન્જ ઈ છે કે શરૂઆતના 1 થી 2 મહિના જ્યારે આ ફોર્મ ભર્યું હોય ત્યારે આપણને મજા આવે, ત્યારે આપણે દરરોજ સમય ફાળવી શકીએ. પણ જેમ આગળ જતા જાઓ, સમય જતો જાય, એમ તૈયારીમાં કન્સિસ્ટન્સી કે ભાઈ વાંચવાનું છે, દરરોજ 6 કલાક આ ટોપિક કરવાનો છે, ઈ કન્સિસ્ટન્સી જાળવી રાખવી મુશ્કેલ બને છે. બરાબર છે. બીજી વાત કે પ્રશ્નપત્ર જે રેલવે છે ઈ એનટીપીસી ની પરીક્ષા હોય કે ગ્રુપ ડી ની પરીક્ષા હોય, ઈ સીબીટી થી લે, અને આ પરીક્ષાનો તોડ હંમેશા કોઈ એક્સપર્ટ વ્યક્તિઓ છે એની પાસે હોય. તો સાચી રીતે ક્યાંથી કઈ રીતે ચલાય ઈ ખબર તમને ન પડે. આ સેલ્ફ સ્ટડીનો નુકસાન છે. હવે વાત બીજી કે જો તમે કોઈ કોચિંગ લ્યો છો અને આજના સમયમાં તમારી પાસે ઘર બેઠા તમને ઓનલાઈન એપ્લિકેશન્સ ઘણી બધી અવેલેબલ છે. એમાં લક્ષ્યમ એકેડેમી જે ગુજરાતની એકમાત્ર એકેડેમી છે, સૌથી મોટું અફોર્ડેબલ છે. લક્ષ્યમ એકેડેમીની રેલવેની બેચ છે એ પણ માત્ર 2000 રૂપિયામાં છે, 1999 ની અંદર છે. જ્યારે બીજા બધાની લાઈવ બેચો છે એ 5,000 રૂપિયાની છે. બીજી વાત કે આવનારા સમયમાં લક્ષ્યમ એકેડેમીના રેલવેની ભરતી સ્પેશિયલ બુક્સ છે એ પણ આવી રહી છે. અને ત્રીજી વસ્તુ કે જો તમે અહીંયા કોચિંગ લ્યો છો તો ત્યારે શું તમને જરૂરિયાત બને? જે સૌથી પહેલા શરૂઆત કરે છે, રેલવેની અંદર પહેલી જ વખત ફોર્મ ભરે છે, અને જો એને પણ રિઝલ્ટ લઈ આવવું હોય તો તમને જે છે એ સિલેબસ તમે જુઓ તો ખૂબ મોટો લાગે. મેથ્સ છે, રીઝનિંગ છે, આની અંદર તમારે શોર્ટ ટ્રિક એ યુઝ કરવી પડે. ઓછા સમયમાં તમારે 100 માર્કનું પેપર છે એ અટેમ્પ્ટ કરવાનું છે, અને એના માટે શોર્ટકટ્સ જોઈએ, અને ઈ શોર્ટકટ્સ તમને કોચિંગથી મળે. અને ઈ અમારી એકેડેમીની અંદર તમને ઓનલાઈન જેમ તમે ક્લાસરૂમમાં બેસો છો એવી જ રીતે તમને ઘર બેઠા આખો વિડીયો લેક્ચર્સ એ તમને મળે છે. અને શોર્ટકટ ટ્રિક્સ જે છે મેથ્સ રીઝનિંગમાં સૌથી મહત્વપૂર્ણ ઈ જ હોય છે કે ઓછા સમયમાં જવાબ તમે લઈ આવો. જનરલ અવેરનેસ છે એમાં તો તમે તમારી રીતે કરી શકો, પણ આ ઈ જગ્યા છે કે જ્યાં તમને કોચિંગ જરૂરિયાત પડે જો. બરાબર. બીજી વસ્તુ, કોચિંગથી તમને ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે. તમે અલગ અલગ પ્રકારની ટેસ્ટ સિરીઝો અટેમ્પ્ટ કરો, તમને પ્રશ્નોની પ્રેક્ટિસ થાય, તો એ પ્રશ્ન સમય મર્યાદાની અંદર તમે અટેમ્પ્ટ કરી શકો છો. મેથ્સ અને રીઝનિંગમાં તો એક તમને ખબર પડે, ટેસ્ટ સિરીઝો તમને વધારે મળે, તો આ તમને કોચિંગ કરવાથી ફાયદાઓ થાય. પ્રોપર ગાઈડલાઈન મળે, માર્ગદર્શક મળે કે જે તમને સાચી વસ્તુઓ છે એ કહી શકે. પ્રોપર સ્ટ્રક્ચર મળે કે તૈયારી કેવી રીતે કરાય, એના સ્ટડી પ્લાન મળે, એની સ્ટ્રેટેજી મળે, ટેસ્ટ સિરીઝો મળે, ડાઉટ સોલ્વિંગ સેશન મળે. જ્યારે તમે ઘર બેઠા સેલ્ફ સ્ટડી કરો તો એમાં આવી કોઈ વસ્તુઓ તમને ન મળે. અને એ તમારી સાથે તમે જે તૈયારી કરો છો એ લોકોના માર્ક્સ જોઈને તમને તૈયારી કરવાનું 2 તસ્સુ જે છે એ વધારે મળે. બરાબર. આમ આપણને અંદરથી ફીલ થાય કે આપણે તૈયારી કરવી જ છે, આપણે આ વખતે પાડી જ દેવું છે. આ બધી વસ્તુઓ છે એ તમને મળે. સૌથી મોટું ચેલેન્જ ઈ છે કે મોટા કોચિંગ બેનરોની અંદર તમને પૈસા વધારે જાય છે, પણ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી એટલે લક્ષ્યમ એકેડેમી. આ આખો કોર્સ જે તમારી પહેલી સેલેરી છે ને, માની લો તમારી પહેલી સેલેરી 40,000 રૂપિયા જેવી થાય, અને આ વસ્તુ માત્ર 2,000 રૂપિયામાં એ તમને મળે છે, અને એ ઘર બેઠા, અને ક્વોલિટી વાળો કન્ટેન્ટ કે જેના માધ્યમથી પરીક્ષાની અંદર પાસ થઈ શકો. જેવો તમે પીસીમાં તમે ન્યા ટેસ્ટ દેશો એવી જ ટેસ્ટ લક્ષ્યમ એકેડેમીની વેબસાઇટના માધ્યમથી તમે ટેસ્ટ સિરીઝ અટેમ્પ્ટ કરશો, એ તમે જોશો તો એમાં તમને સેમ વસ્તુ મળશે. એટલે આનું આખું ફોર્મેટ જ અમે એ રીતે બનાવ્યું છે, તો તમારા માટે એ મોટો ફાયદો બની જાય છે. ક્લિયર છે? અને તમને પ્રોપર ટાઈમ ટેબલ મળે છે, એટલે તમારું જે રૂટીન છે એકદમ સ્ટ્રિક્ટ રહે કે ભાઈ તમને ખબર પડે નહીં આજે આ ટોપિક કરવાનો જ છે, આજે આ સરનો લેક્ચર જોવાનો જ છે. એટલે તમારું જે રૂટીન છે એ પ્રોપર મેનેજમેન્ટ એ થાય. આ સૌથી મોટું એક ચેલેન્જ છે એ તમને બની શકે તમારા માટે. પણ જો આ વસ્તુ કન્સિસ્ટન્સી જાળવી રાખી તો ચોક્કસથી તમારા હાથમાં કેન્દ્ર સરકારની આ નોકરી છે એ પડે. ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી પાસે આ પરીક્ષાઓના માટેનો બહોળો અનુભવ છે.
અને એ બહોળો અનુભવોનો ઉપયોગ કરી જેના ફેકલ્ટી પણ ખુદ આવી રેલવેની પરીક્ષાઓ પાસ કરેલા છે એમની પાસેથી તમને ગાઈડન્સ મળે છે, તો એ એકમાત્ર એકેડેમી એ મળે છે. એટલે જો તમારે એવું હોય કે ભાઈ આપણે પહેલા એક વખત જોઈ લઈએ આપણાથી થાય છે કે નહીં, તો તમે તમારી રીતે 1-2 મહિના કે તમારી રીતે જોવો, અને જો પછી તમને એવું લાગે છે કે ચોક્કસથી આપણે રિઝલ્ટ લઈ આવવું જ છે, તો તમે ચોક્કસથી માત્ર 1999 ની અંદર કરી શકો છો. આજના સમયની અંદર કપડાની જોડી છે ને એ 2500 રૂપિયાની આવે છે, તો કપડાની જોડી કરતા ઓછા ભાવમાં એક વખત જોડી નહીં લઈએ, એક વખત ચલાવી લેશું. શૂઝ છે તો એ 2500 રૂપિયાના આવે છે, તો એક વખત નહીં લઈએ અને ચલાવી લેશું, અને એ તમારું કરિયરમાં કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર છે? તો સાચી રીતે છે એ તમને ખબર પડે. એટલે લક્ષ્યમ એકેડેમીની વિશેષતા એ જ છે કે આખું સ્ટ્રક્ચર તમને સ્ટડી પ્લાન મળે છે, એના એક્સપર્ટ ફેકલ્ટીઝ, મેથ્સ, રીઝનિંગ, જનરલ અવેરનેસ, એની અંદર કોન્સેપ્ટની ક્લિયરિટી છે એ તમારામાં આવે છે. બરાબર છે? શું વાંચવું શું ન વાંચવું એ જ સૌથી મોટું છે, એ તમને ખબર હોય તો તમે પરીક્ષા પાસ કરો. કારણ કે મટીરિયલ તો ગામમાં બધી જગ્યાએ છે, વોટ્સઅપમાં બધું મટીરિયલ ફરે છે, પણ એ મટીરિયલ પૂછાય છે કે નહીં એ કહેવા વાળું કોણ હોય? એક્સપર્ટ જ હોય. કારણ કે દર વર્ષે આ લોકો અપગ્રેડ થતા હોય, એ પરીક્ષા લેવા વાળી જે સંસ્થાઓ છે એ અપગ્રેડ થાય, કારણ કે એને ખબર છે કે બધી જગ્યાએ વોટ્સઅપમાં આવું મટીરિયલ ફરે છે, તો દર વર્ષે એને મટીરિયલને પણ અપગ્રેડ કરતા જતું પડે. તો લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળે. તમે મોટા મોટા કોચિંગ ક્લાસીસની અંદર 5,000 રૂપિયા કે પછી 20,000 રૂપિયા તમે આપો છો, ત્યાં જાઓ છો, તમારો સમય વેસ્ટ થાય, પણ એ જ વસ્તુ તમને ઘર બેઠા મળે છે. આપણી પાસે યુટ્યુબ વિડીયો આપણે બધા જોઈએ છે, એવી જ રીતે શાંતિથી તમારું લેપટોપ હોય કે મોબાઈલ હોય એના માધ્યમથી તૈયારી કરી શકો છો. પાછું તમને ડાઉટ સોલ્વિંગ સેશન પણ આના માધ્યમથી મળે છે, ટેસ્ટ સિરીઝ પણ મળે છે, ડિસિપ્લિન કેળવાય છે, કરંટ અફેર્સ અને જીકે જે અપડેટેડ હોય છે એ પણ તમને મળે છે, અને એક વ્યવસ્થિત રીતે મેગા મેરેથોન સેશન પરીક્ષા પહેલા એ પણ આપણે લેતા હોઈએ છીએ. તો આવું સૌથી મહત્વનું જે પોઈન્ટ લક્ષ્યમ એકેડેમીમાં જોઈન કરવાથી તમને આટલી વસ્તુ મળે. ટૂંકમાં લક્ષ્યમ એકેડેમીથી આ પરીક્ષા પાસ કરવી હોય તો એનું એક ઇકોસિસ્ટમ છે, જેમાં કોન્સેપ્ટ ક્લિયરિટી મળે, પ્રેક્ટિસ મળે, ટેસ્ટ મળે, રિવિઝન પણ કરવા માટેનું મળે, અને છેવટે તમારું રિઝલ્ટ આવે કે આરઆરબી એનટીપીસીની પરીક્ષા પાસ, કેન્દ્ર સરકારની નોકરી મળે, અને લગભગ તમારો પગાર છે એ બીજા બધા રાજ્ય સરકારના નોકરિયાત કરતા બમણો થાય. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. જો તમારે રેલવે એનટીપીસી ની ભરતીથી રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો ચોક્કસથી અમારી આ હેલ્પલાઇન નંબર જે આપેલું છે એના ઉપર તમે કોલ કરી અને માહિતી લઈ શકો છો. અને ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ચૂક્યું છે, 1 મહિના સુધી ફોર્મ ભરાશે, અને જો તૈયારી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી અમારી આ બેચ એમાં જોડાઈ શકો છો, જેની કિંમત માત્ર 1999 જ છે. અને એમાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને આ બેચ લેશો તો હજી પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. એક્સ્ટ્રા 100 રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ છે એ તમને મળી જશે. તમને આરઆરબી એનટીપીસી થી રિલેટેડ જરૂરિયાત જે પણ છે એ તમામ વસ્તુઓ આ બેચની અંદર તમને ઉપલબ્ધ થશે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. જો આ ઇન્ફોર્મેટિવ લાગી હોય શેર ચોક્કસથી કરજો, અને અમારી ટેલિગ્રામ ચેનલની સાથે જોઈન થઈ જાજો, જેમાં રેગ્યુલરલી અલગ અલગ ફ્રી મટીરિયલ્સ છે એ પણ તમને મળે છે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.